ભાભરના ભર બજારમાં આતંક ફેલાવનાર 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। આપને જણાવી દઈએ કે ભાભરમાં ધોળા દિવસે ધારિયા અને પાઇપો વડે હુમલો કરીને 5 વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી। જો કે ત્યારબાદ સાંસદ ગેનીબેન અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રેલી નીકળી અને ત્યારબાદ તોડફોડ પણ થઈ હતી। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટો ન ફેલાવવા માટે પણ અપીલ કરી છે। ભાભરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને 5 વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હતી અને આ સાથે ભાભરમાં દરબાર અને ઠાકોર કોમના લોકો વચ્ચે આ ઘર્ષણ સર્જાયું હતું, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા। ત્યારબાદ સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રેલી નીકાળી અને ઠાકોર સમાજના હુમલાને વખોડી કાઢ્યો અને આરોપીઓને કડક સજાની માંગ કરી હતી। જો કે તે બાદ પણ ભાભરમાં ગેનીબેનની રેલી બાદ અસામાજિક તત્વોએ ફરીથી બાંધમાં ભાભરને લીધું હતું અને દુકાનોમાં તોડફોડ પણ કરી હતી। જો કે પોલીસે આતંક ફેલાવનાર 5 આરોપીઓની ધરપકડ કરી છે અને જેલ હવાલે કર્યા છે, જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ જ માહિતી આપી હતી। તારીખ 30/4/2025 રોજ ભાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે। જે ભાભરના 3 રસ્તા છે તેની વચ્ચોવચ્ચ એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે। આ બાબતની જાણ થતાં તુરંત જ અમારી લોકલ પોલીસ તથા LCB SOGનો સ્ટાફ અને અમારા ASP જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ 7 જેટલા આરોપીને અટક કરવામાં આવે છે। આ આખા બનાવની બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ 30/4/2025 રોજ સાંજે આશરે 6 કલાકે મુકેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ પોતાનો છોટા હાથી ગાડી લઈને નીકળે છે। ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ તથા તેમની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પિન્ટુભા દાદુભા ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ઝપાઝપી જેવો બનાવ કરે છે। ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે એક નાનો મોટો આવો ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલની અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે। આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે, જે BNSSના સેક્શન 115(2), 118(1), 118(2), 109(1), 189(2), 191(2), 193(3), 190, 296(b) અને 351(3) મુજબ દાખલ કરવામાં આવી છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા 7 જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ, વિજયસિંહ પિન્ટુભા ઝાલા, લાલભા રાઠોડ, સુરતસિંહ જયંતિભા રાઠોડ, ચંદનસિંહ વખતુભા રાઠોડ, ઋષિરાજ વખતુભા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે રાઉન્ડ અપ કરેલા છે। સર, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી કે પછી ફરિયાદી પક્ષમાંથી, કેવો ઇતિહાસ છે? હું આપ સર્વને મીડિયાને જણાવવા માંગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામે તમામ બંને પક્ષ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલાં પણ અનેક આવા બોડી ઓફેન્સને ગુનાઓમાં આવેલા છે। સંગ્રામસિંહના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર, મીઠાજી સંગ્રામજી ઠાકોર, વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે આની પહેલાં પણ બોડી ઓફેન્સના પરબધામને સૌરાષ્ટ્ર